દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દિવ્યાંગ ભાઈ બહેનોને દિવ્યાંગ નામ આપી સૌથી મોટી ભેટ આપી છે. આ નામ આપવાના કારણે સમગ્ર દેશ અને દુનિયામાં દિવ્યાંગજનોને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે તેવું જીગરભાઈ છેડાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું. ભુજ શહેર મધ્યે અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન શ્રી તારાચંદભાઈ જગસીભાઈ છેડાની પ્રેરણાથી સંચાલિત શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ અને શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો પ્રત્યે સંવેદના સાથે તેમને ક્યારેય પણ પોતાના વિકલાંગતાનો અહેસાસ ન થાય તે માટે તેમના સશક્તિકરણને ખેવના રાખવા માટે તેમને વિનામૂલ્યે કૃત્રિમ અવયવોનું વિતરણ કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવાયું હતું. ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, શ્રી રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ લિમિટેડ કંપનીના CSR હેડ શ્રી જગતભાઈ, શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ અને શ્રી કવિઓ જૈન મહાજનના પ્રમુખ શ્રી જીગરભાઈ તારાચંદભાઈ છેડા, શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના શ્રી હેમેન્દ્રભાઈ જણસારી, નગરસેવક શ્રી ધીરેનભાઈ લાલન, શ્રી કાશમભાઈ, શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજના ટ્રસ્ટી ડૉક્ટર અશોકભાઈ ત્રિવેદી, શ્રી જગદીશભાઈ ગોર, શ્રી કવિઓ જૈન મહાજન ભુજના ટ્રસ્ટી ડૉક્ટર દેવચંદભાઈ ગાલા, શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજના શ્રી હર્ષાબેન સુથાર તથા અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનશ્રીઓ અને દાતાઓ પરિવારના સભ્યો ઉપસ્થિત રહી દિવ્યાંગ વ્યક્તિઓના કાર્યમાં બળ અને પ્રેરણા પૂરી પાડી હતી તેવું અંકિતભાઈ ગાલાની યાદીમાં જણાવાયું છે.